ઢાઢર નદીના જર્જરિત બ્રિજ ઉપર ભારદારી વાહનો હેરાફેરી છતાં નગરોળ તંત્ર નિંદ્રામાં રહી તે પ્રત્યે બેદરકારી દાખવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરના હુકમથી 11 જુલાઈના રોજ તાત્કાલિક અસરથી ઢાઢર નદીના બ્રિજ ઉપર ભારદારી વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો। છતાં કેટલાક મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાના વિડીયો સામે આવ્યા હતા, જેથી જિલ્લા વહીવટીતંત્રએ 0.3 મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ઢાઢર નદીના બંને છેડા પર લોખંડની એંગલ લગાવી દીધી હતી, તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। પરંતુ જેમ રાત્રિના સમયે નિશાચરોની શક્તિ બમણી થઈ જતી હોય છે, તેમ કાયદાનું ઉલ્લંઘન કરનારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા કેટલાક લોકો ટનબંધ ઈંટો ભરેલી ટ્રકો પસાર કરીને જિલ્લા કલેક્ટરના હુકમને એસી કી તેસી કરી ભારદારી વાહનો પસાર કરી રહ્યા છે। તેમજ કેટલા લોકો બ્લેક ફિલ્મ લગાવીને કારમાં પાયલોટિંગ કરીને એક જૂથ બનાવી 4 થી વધુ ઈંટો ભરેલી ટ્રકો એંગલ નીચેથી પસાર કરી જાય છે, ત્યારે જંબુસર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। તારીખ 11/7/2025ના રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીના જાહેરનામાના હુકમનો જે સંપૂર્ણ જર્જરિત હાલતમાં ઢાઢર બ્રિજ હોવાથી એ હુકમ કરેલો છે જાહેરનામાનો ભારદારી વાહનો માટે, તો બી આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો અવારનવાર પસાર થાય છે, તો જંબુસરની પોલીસ તથા આમોદ તાલુકાની પોલીસ શું નિંદ્રામાં છે? ને બીજું કે કલેક્ટર સાહેબના જે જાહેરનામાના હુકમનો જે ભંગ થાય છે તેની માટે પોલીસ તંત્ર શું ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે? તો આ પોલીસ તંત્રના સવાલ એની ઉપર સવાલ ઉઠે છે। તો શું કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થાય છે? ને બીજું કંઈ બી અઘટિત ઘટના બનશે તેનો જવાબદાર કોણ રહેશે? શું કલેક્ટર સાહેબ રહેશે? શું પોલીસ તંત્ર રહેશે? શું જંબુસર તાલુકાની પોલીસ રહેશે કે આમોદ તાલુકાની પોલીસ રહેશે? જંબુસર આમોદને જોડતા ઢાઢર નદીના બ્રિજ ઉપર જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે। જાણે કે જિલ્લા કલેક્ટરના હુકમને પોલીસ તંત્રને કચરાપેટીમાં નાખી દીધો હોય તેમ ટનબંધ વજન ધરાવતા વાહનો પસાર થઈ રહ્યા છે। જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં ઈંટો ભરીને બિંદાસ ટ્રકો પસાર કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા કલેક્ટરના આદેશને પોલીસ તંત્ર ગંભીરતાથી લેતું નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આમોદ જંબુસરનું પોલીસ તંત્ર setting.com કરીને નિર્ભીકપણે બેરોકટોક ભારદારી વાહનોને પસાર કરાવવા દેતી હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે કાયદાનું રક્ષણ કરવાની જેમના માથે જવાબદારી છે તે પોલીસ જ કાયદાનો ભંગ થવા દે તો પ્રજાને કોના પર વિશ્વાસ કરવો? પોલીસની ભારદારી વાહનોની નિષ્ક્રિયતાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?